હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું આમળાની ફાકી। આ આમળાની ફાકી આપણે બે જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનાવવાના છીએ અને ડાયાબિટીસ વાળા માટે સ્પેશિયલ રામબાણ ઈલાચ એવી આ ફાકી કેવી રીતે બનાવવી ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। અહીંયા આપણે જેટલી ફાકી બનાવવાની હોય તેટલા આમળા લઈ લેવાના છે। આમળાને ધોઈ અને કોરા કરી લીધા છે અને અહીંયા મોટા હોલવાળી ખમણી લઈ અને તેને ખમણી લેશું। મોટું મોટું જાડું જાડું ખમણ કરી દેશું અને પછી તેને આપણે સૂકવી લેવાનું છે ફ્રેન્ડ્સ। સુગરવાળા માટે સ્પેશિયલ ફાકી આ છે, ખાસ બનાવવી જોઈએ આમળાની સિઝનમાં। અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આમળાથી વિટામિન સી પણ ભરપૂર હોય છે, ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, એટલે આમળા તો ખૂબ જ ખાવા જોઈએ। આ જ રીતે આપણે બધું જ જાડું જાડું ખમણ કરી લેશું। અહીંયા આપણે બધું જ ખમણ કરી લીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। તેમાં જ આપણે લઈ લેવાનું છે સંચળ પાવડર। સંચળ પાવડર આપણે 1/2 ટેબલ સ્પૂન લેશું અને બધું જ એકદમ મિક્સ કરી દેવાનું છે। બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એને 2 થી 3 દિવસ સૂકવવાનું છે। પેલા છાયામાં સૂકવશું, પછી છેલ્લે 1 દિવસ આપણે તડકો પણ આપી દેશું, જેથી કરીને બધો જ ભેજનો ભાગ ઉડી જાય અને એકદમ સરસ આખું વર્ષ સાચવવાની ફાકી હોય એટલે સરસથી બગડે પણ નહીં। એટલે અહીંયા આપણે હવે સૂકવી દઈશું। 3 જ દિવસમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું ખમણ એકદમ સારી રીતના સુકાઈ ગયું છે। આને હવે આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં બધું ફાઇન પેસ્ટ કરી નાખશું, આની પાવડર કરી નાખશું। અહીંયા આપણે થોડું થોડું મિક્સર જારમાં લઈ લેશું અને પાવડર બનાવી લેશું। અહીંયા આપણો પાવડર એટલો સરસ તૈયાર થઈ ગયો છે કે આને ચાળવાની કંઈ જરૂર નથી, કારણ કે શું આપણે તડકામાંથી લઈ અને તરત જ પીસી લીધો એટલે બિલકુલ ચાળવાની જરૂર નથી, કારણ કે આમાં મોટો મોટો ભાગ કાંઈ છે જ નહીં। જો એવું લાગે તો તમારે ચાળી લેવાનું। અને આમાં શું કરવાનું છે કે 1/2 ટીસ્પૂન હળદર પાવડર લઈ લેવાનું। આ ડાયાબિટીસના પેશન્ટને હળદર પાવડર ખૂબ જ સારો, એટલે જ આપણે હળદર પાવડરનો ઉપયોગ કરી અને આ ફાકી બનાવવાના છીએ। આમળાની ફાકી કયો તો ફાકી પણ ખૂબ જ સરસ ઉપયોગી। એવું નથી કે આ ડાયાબિટીસના પેશન્ટને જ લેવાની, સૌ કોઈ લઈ શકે છે। સવારમાં નરણા કોઠે એક લઈ લેવાની। તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રીત કેવી લાગી? આને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દેવાની, એટલે બહુ જ સરસ રહેશે, આખું વરસ બગડશે નહીં। તમે પણ આ રીતે ચોક્કસ ફાકી બનાવજો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।